નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એ ધોરણ 6માં યુનિટ નંબર 4 કે જેનું ટાઇટલ છે સર્કલ ઓફ લવ. આ યુનિટની અંદર તમે જોશો તો ઘણા બધા અલગ અલગ સેક્શન આપેલા છે. એમાંનું એક સેક્શન એટલે કે આજે જોઈએ રાઇટિંગ સેક્શન. હવે રાઇટિંગ સેક્શન એવું હોય છે કે જેમાં તમારે કંઈક ને કંઈક વધારે પડતું લખાણ કરવામાં આવતું હોય છે. તો આપણે જોઈએ આ યુનિટની અંદર રાઇટિંગ સેક્શનમાં શું આવે છે. તો પહેલાં તમે જોશો અહીંયા હિયર આર સમ મેસેજીસ. અહીંયા તમને મેસેજ આપવામાં આવ્યા છે. વેર વિલ યુ રાઇટ ધેમ ઇન યોર સ્કૂલ. તો આ જે મેસેજ છે મિત્રો, એ તમે તમારી શાળામાં કઈ જગ્યાએ લખી શકો એ જગ્યાનું નામ લખવાનું છે. ત્યાર પછી રાઇટ અલ્ટરનેટ મેસેજીસ. અલ્ટરનેટ મેસેજ એટલે કે આના જેવો જ બીજો મેસેજ આપણે બાજુમાં લખવાનો છે. તો ચાલો આપણે ચર્ચા કરીએ આ બધા મેસેજની. તો સૌથી પહેલાં તમને આપ્યું છે જો અહીંયા મેસેજ કઈ જગ્યાએ લખી શકાય, ત્યાર પછી એના જેવો સેમ મેસેજ. તો પહેલો મેસેજ આપણે આપ્યો છે અહીંયા કે થ્રો વેસ્ટ પેપર ઇન ડસ્ટબિન ઓનલી, કે માત્ર ડસ્ટબિનની અંદર જ કચરો ફેંકવો. ઇટ વિલ કીપ ધ સ્કૂલ ક્લીન. તે તમારી શાળાને સ્વચ્છ રાખશે. હવે આ મેસેજ સ્કૂલમાં કઈ જગ્યાએ લખી શકાય તો કે ક્લાસરૂમ વોલ, કોરિડોર્સ છે અને સ્કૂલની જે લોબી છે ત્યાં. એના જેવો મેસેજ તો કે ક્લીનલીનેસ ઇઝ નેક્સ્ટ ટુ ગોડલીનેસ. અથવા એ ન લખવું હોય તો એના પછી બીજો એક છે વિકલ્પ કીપ યોર ક્લાસરૂમ નીટ એન્ડ ટાઇડી. તો બેમાંથી કોઈ પણ એક તમે લખી શકો છો. ત્યાર પછી બીજું છે મેસેજ સેવ વોટર એન્ડ વોટર વિલ સેવ યુ. પાણી બચાવો, પાણી તમને બચાવશે. યુ કેન નોટ પ્રોડ્યુસ વોટર, કે તમે પાણીને ઉત્પન્ન કરી શકતા નથી. યુ કેન ઓનલી સેવ ઇટ, તમે માત્ર એને બચાવી શકો છો. બરાબર. તો આ મેસેજ ક્યાં હશે? નિયર ડ્રિંકિંગ વોટર ટેપ્સ. પાણી પીવા માટેનો જે નળ હોય ને ત્યાં આ મેસેજ જોવા મળે છે. ત્યાર પછી સ્કૂલ વોશરૂમ્સ. એના જેવો મેસેજ જોઈએ બીજો તો ડોન્ટ લેટ ધ ટેપ ડ્રીપ, એટલે કે નળમાંથી પાણી વહેતું અટકાવો. એવરી ડ્રોપ કાઉન્ટ્સ, એક એક ટીપાની ગણતરી થાય છે એ લખી શકાય. પછી બીજો મેસેજ એ ન લખવો હોય તો સેવ વોટર સિક્યોર ધ ફ્યુચર, પાણી બચાવો, ભવિષ્યને સલામત બનાવો. ત્રીજો મેસેજ છે અહીંયા એટ એ ટાઈમ ઇફ વન સ્પીક્સ, જ્યારે એક વ્યક્તિ બોલતો હોય એ સમયે ઇટ્સ એ મેસેજ. ઇફ મોર દેન વન સ્પીક દે ક્રિએટ નોઇઝ. જો એક જ વ્યક્તિ બોલતો હોય ને તો એ આપણે કંઈક સંદેશો આપે એવું લાગે, પણ જ્યારે એક કરતાં વધારે બોલતા હોય તો ઘોંઘાટ લાગે છે. તો આ તમને ક્યાં જોવા મળે? ક્લાસરૂમ બુલેટિન બોર્ડ અથવા તો એસેમ્બલી હોલ. બરાબર. હવે એને જેવો સેમ મેસેજ સાયલેન્સ ઇઝ ગોલ્ડન, કે શાંતિ છે ને એક સોના જેવી વસ્તુ છે. સ્પીક વન બાય વન, એટલે આપણે એક પછી એક બોલવું જોઈએ જેને કારણે ઘોંઘાટ લાગે નહીં. અથવા બીજો મેસેજ લખવો હોય લિસન પેશન્ટલી ટુ લર્ન ઇફેક્ટિવલી, અસરકારક રીતે તમારે અભ્યાસ કરવો હોય તો શાંતિપૂર્વક સાંભળતા શીખો. ત્યાર પછી ચોથો મેસેજ છે ડુ નોટ પ્લક ફ્લાવર્સ એન્ડ લીવ્સ, પાંદડા અને ફૂલોને તોડવા જોઈએ નહીં. ધ પ્લાન્ટ્સ ઓલ્સો ફીલ પેઇન, એટલે કે છોડવાઓને પણ દુઃખ થાય છે, દુખે છે. તો આ તમને ક્યાં જોવા મળશે? સ્કૂલ ગાર્ડન અને એન્ટ્રેસ લોન, પ્રવેશ જે દ્વાર હોય ને ત્યાં. લેટ ધ ફ્લાવર્સ બ્લૂમ, ફૂલોને ખીલવા દો. ડોન્ટ પ્લગ ધેમ, તેને ચૂંટો નહીં. લવ નેચર પ્રોટેક્ટ ધ ગ્રીન, એટલે કે કુદરતી વસ્તુ છે એને ચાહો અને હરિયાળીનું રક્ષણ કરો. તો આ મેસેજ આપણે જોવા મળે છે. ત્યાર પછી ચોથું છે કીપ યોર શૂઝ આઉટસાઇડ, તમારા બૂટ બહાર કાઢો. ધીસ ઇઝ અ હોલી પ્લેસ, આ એક પવિત્ર સ્થળ છે. તો શાળામાં ક્યાં જોવા મળશે? કોમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, પ્રેયર હોલ અને ટેમ્પલ એરિયા. તો આ બધામાં અંદર બૂટ પહેરીને જવાનું હોતું નથી. એને જેવો મેસેજ પ્લીઝ રિમૂવ યોર ફૂટવેર આઉટસાઇડ, તમારા બૂટ ચપ્પલ બહાર કાઢો. અથવા બીજી રીતે લખી શકાય મેન્ટેન ધ સેન્ક્ટિટી ઓફ ધીઝ રૂમ, આ રૂમની સ્વચ્છતાને જાળવી રાખો. તો અહીંયા આપણે આ પહેલો એક્ટિવિટી જે છે એ કમ્પ્લીટ કરી. ત્યાર પછી જોઈએ મિત્રો એસએમએસ ઝોન.
કઈ રીતે SMS લખાય. હવે તમે બધા વોટ્સએપમાં ને બધા મેસેજ લખતા હોય છે, બરાબર? તો આપણે એના વિશે જોઈએ. તો કમ્પ્લીટ એન્ડ રિવરાઇટ ધ મેસેજ ઇન્વાઇટિંગ અ ફ્રેન્ડ ટુ યોર બર્થડે પાર્ટી. તમારે તમારા મિત્રને બર્થડે પાર્ટી ઉપર ઇન્વાઇટ કરવાનો છે અને એનો મેસેજ ટાઈપ કરવાનો છે. તેમાં જે ખાલી જગ્યા છે આપણે એ પૂરવાની હોય. તો ચાલો હવે એ એક્ટિવિટી આપણે જોઈએ. તો અહીંયા મેસેજ કમ્પ્લીટ કરેલો છે કે ટુમોરો ઇઝ માય બર્થડે, વી શેલ હેવ અ ખાલી જગ્યા ટુમોરો. તો એમાં આવશે ગ્રાન્ડ સેલિબ્રેશન એટ માય હોમ. આઈ ઇન્વાઇટ યુ ટુ માય ખાલી જગ્યા પાર્ટી. તો કેવી પાર્ટી? બર્થડે પાર્ટી. વી શેલ સ્ટાર્ટ એટ 6 PM. આપણે 6 વાગ્યે શરૂઆત કરશું. વી શેલ હેવ સોંગ્સ, ડાન્સ, ગેમ્સ એન્ડ ડિનર. કમ. તો આટલો મેસેજ છે, બરાબર? SMS છે હંમેશા શોર્ટ હોય છે, એટલે જ એનું નામ છે શોર્ટ મેસેજ સર્વિસ. એટલે હંમેશા ટૂંકો અને ક્લિયર હોવો જોઈએ. ત્યાર પછી જોઈએ ત્રીજો પ્રશ્ન મિત્રો. યોર ફ્રેન્ડ ઇન્વાઇટેડ યુ ટુ હર બર્થડે પાર્ટી. કે તમારા ફ્રેન્ડ છે બર્થડે પાર્ટીમાં ઇન્વાઇટ કરે છે, બટ પરંતુ યુ આર નોટ વેલ. તમને સારું નથી. સો યુ કેન નોટ એટેન્ડ ઇટ. તમે એને એટેન્ડ કરી શકતા નથી. રાઇટ એન SMS વિથ એપોલોજી યુઝિંગ ધ ઓપ્શન ગિવન ઇન ધ બોક્સ. બોક્સમાં તમને અમુક ઓપ્શન આપેલા છે, એનો ઉપયોગ કરી અને માફી માંગતો મેસેજ કરવાનો છે. તો ચાલો આપણે એની ચર્ચા કરીએ મિત્રો. હા, અહીંયા મુદ્દા આપ્યા છે આપણે. તો ડિયર, પછી તમારા ફ્રેન્ડનું નામ લખવાનું. તમે કોઈ પણ નામ લખી શકો. આઈ ગોટ યોર ઇન્વિટેશન. મને તારું આમંત્રણ મળ્યું. પછીનું ઓપ્શન જે જવાબ લખીશું આપણે, આઈ વિશ યુ અ વેરી હેપી બર્થડે, બટ આઈ એમ સોરી. મને માફ કરજે. આઈ ખાલી જગ્યા, એમાં આવશે કેન નોટ કમ બીકોઝ આઈ એમ ખાલી જગ્યા, એમાં આવશે ગોઈંગ ટુ સી માય ગ્રાન્ડ પેરેન્ટ્સ ટુ માય વિલેજ. રિગાર્ડ્સ. હવે અહીંયા જે નામ લખ્યું છે મિત્રો કિરણ, ત્યાં તમે પણ લખી શકો. કોઈ આમાં આપેલું જ છે ઓલરેડી, ઓકે? તો ત્યાં તમે એ નામ જ લખવાનું હોય છે, કિરણ. ત્યાર પછીનું મેસેજ જોઈએ મિત્રો આપણે. હવે આપણે જોઈએ મિત્રો ચોથો પ્રશ્ન. ઇટ વોઝ રેઇનિંગ હેવીલી વેન ધ સ્કૂલ ડે એન્ડેડ. કે શાળાનો દિવસ પૂરો થાય છે, 5 વાગી ગયા છે અને સખત વરસાદ વરસી રહ્યો છે. યોર હોમ ઇઝ વેરી ફાર. તમારું ઘર છે એ ખૂબ દૂર છે. યોર ટીચર વોઝ વરીડ ફોર યુ. અને તમારા શિક્ષક તમારા માટે ચિંતા કરે છે. રાઇટ એ મેસેજ ટુ હિમ ઓર હર આફ્ટર રીચિંગ સેફલી. કે સલામતીપૂર્ણ ઘરે પહોંચતા પછી તમારા શિક્ષકને મેસેજ કરવાનો છે. તો ચાલો આપણે કઈ રીતે આ મેસેજ ટાઈપ કરશું. તો ચોથા પ્રશ્નનો જવાબ છે રિસ્પેક્ટેડ ટીચર, આઈ હેવ રીચડ હોમ સેફલી. કે હું સલામતીપૂર્વક ઘરે પહોંચી ગયો છું અથવા પહોંચી ગઈ છું. ધ રોડ્સ વેર ફ્લડેડ ડ્યુ ટુ ધ હેવી રેન. વધારે પડતા વરસાદને કારણે રોડ ઉપર પાણી ફેલાયેલા હતા. બટ આઈ મેનેજડ ટુ ગેટ બેક સેફલી વિધાઉટ એની ટ્રબલ. કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર હું ઘરે સલામતીપૂર્વક પહોંચવામાં મેનેજ કર્યું. થેન્ક યુ સો મચ ફોર યોર કેર એન્ડ કન્સર્ન અબાઉટ મી. તમે મારા પ્રત્યે આટલી કાળજી રાખી તે બદલ તમારો આભાર. તો આ રીતે આપણે આખો મેસેજ છે એ ટાઈપ કરી શકીએ. ત્યાર પછી જોઈએ મિત્રો આપણે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન 5મો. રાઇટ એ મેસેજ ટુ યોર ફ્રેન્ડ્સ. તમારા મિત્રોને મેસેજ કરો ટુ થેન્ક ધેમ ફોર ધેર બર્થડે વિશિસ. તેણે જે બર્થડે વિશિસ તમને કર્યા છે એના માટે તમારે થેન્ક યુનો એક મેસેજ કરવાનો છે. તો એ આપણે જોઈએ 5મો પ્રશ્ન. હા, ડિયર ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ ટુ એવરીવન ફોર ધ વન્ડરફુલ એન્ડ હાર્ટ ફેલ્ટ બર્થડે વિશિસ. એકદમ તમે જે વિશિસ કર્યા છે એના માટે ખૂબ ખૂબ આભાર. યોર લવલી મેસેજીસ ટ્રુલી મેડ માય ડે એક્સ્ટ્રા સ્પેશિયલ. તમારી જે શુભેચ્છા છે ને તેને મારા દિવસને એક ખાસ સ્પેશિયલ બનાવ્યો છે. એન્ડ બ્રોટ એ બિગ સ્માઇલ ટુ માય ફેસ. અને મારા ચહેરા ઉપર હાસ્ય લાવ્યું છે. આઈ એમ સો બ્લેસ્ડ ટુ હેવ યુ ઓલ એઝ માય ફ્રેન્ડ્સ. તમે બધા મારા મિત્રો છો, એના માટે હું ખૂબ જ ખુશ છું. તો આ રીતે એક શોર્ટ મેસેજ છે એ ટાઈપ કરી શકાય. અહીંયા આપણે રાઇટિંગ નામનું સેક્શન જે છે એ કમ્પ્લીટ થાય છે. આ સેક્શનની અંદર આપણે શું શીખ્યા?
તો કે હાઉ ટુ ટાઈપ મેસેજ કઈ રીતે લખવો, શોર્ટ મેસેજ કઈ રીતે બનાવવો, બરાબર. તો મને આશા છે કે તમને આ વિડીયોમાં જે કંઈ પણ સમજાયું એ વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. અને છતાં પણ કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો જવાબ ચોક્કસ આપીશ. તો મિત્રો, જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.